નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સાંતેજના અપહરણ ડબલ મર્ડરની ચકચારી ઘટનામાં 3 આરોપીઓ રાપરમાંથી 5,93,000ની રોકડ સાથે પકડાયા। આડા સંબંધ હોવાની શંકા રાખી પૂનમના પતિ ભરત જેમતુમલ ઠાકોરે પોતાના સાગરીતો સાથે મળી દશરથ અને તેના મિત્ર ગિરીશનું અપહરણ કરી બંનેને નર્મદા કેનાલમાં ફેંકી હત્યા કરી હોવાના ચકચારી ડબલ મર્ડર કેસમાં હત્યા કરનાર ભરત પોતાના 2 સાગરીત સાથે ગાંધીધામ થઈ રાપર પહોંચ્યો હતો, જ્યાં રાપર પોલીસે ₹5,93,000ની રોકડ ભરેલી બેગ સાથે ત્રણેયની અટક કરી હતી। આ બાબતે રાપરના પીઆઈ જે.બી. બુબડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રાપરના બસ સ્ટેશન પાસે 3 ઈસમો એક બેગ લઈ શંકાસ્પદ રીતે આંટાફેરા કરી રહ્યા છે। આ બાતમીના આધારે ₹5,93,600 રોકડ ભરેલી બેગ લઈને ફરી રહેલા બનાસકાંઠાના ભાભર તાલુકાના ખડોસણ ગામના ભરત જેમતુમલ ઠાકોર, કાંકરેજના મેઘરાજ રૂગનાથ ઠાકોર અને પ્રકાશ વશરામભાઈ ઠાકોરને પકડી લઈ પૂછપરછ કરતા આરોપીઓએ ઘટસ્ફોટ કર્યો હતો। કલોલના પ્રખ્યાત જમીન દલાલ દશરથ ઉર્ફે ટીનાજી સોમાજી ઠાકોર આડા સંબંધ હોવાથી શંકા રાખી દશરથભાઈને વિશ્વાસમાં લઈ તેના મિત્ર ગિરીશ કાંતિજી ઠાકોરને બાબર જમીન વેચાણથી લઈ આપવા બાના પેટે ₹6 લાખ આપવા પડશે તેમ જણાવી બંનેને કારમાં બેસાડી શકમંદ ભરત ઠાકોરે જમવામાં ઊંઘની ગોળી ભેળવી મારી નાખવાના ઈરાદે બંનેનું અપહરણ કરી મેઘરાજ અને પ્રકાશની મદદથી બંનેને બેભાન હાલતમાં નર્મદા કેનાલમાં ફેંકી મોત નિપજાવી કાર મારફત ત્રણેય આરોપી ગાંધીધામ અને ત્યાંથી રાપર પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું। ત્રણેય આરોપી અને રકમ વધુ તપાસ માટે સાંતેજ પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 17 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।